હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજનો જે ટૉપિક છે ને, મેં આની પહેલાં એક વખત સમજાયેલો છે, પણ મને એમ થાય છે કે હજી 2-4 વખત ડીપલી સમજવાની જરૂર છે. એટલે હું પાછો એની ટૉપિક પેરેલલ રિયાલિટીનો ટૉપિક લઈને આવી છું. પેરેલલ રિયાલિટી એટલે શું? પહેલી વાત એ સમજી લ્યો કે આપણે જેટલી કલ્પનાઓ કરી શકીએ છીએ ને, જેટલી એ બધી જ અત્યારે અહીંયા ચાલુ છે. તમે અત્યારે જે રિયાલિટીમાં છો અત્યારે, એ સિવાય તમે કલ્પના કરો કે અત્યારે તમે મધ્યમ વર્ગમાં છો. તમે કલ્પના કરો કે હું ખૂબ જ પૈસાદાર છું, બરાબર, અબજોપતિ છું, બિલેનિયર. અને તમે આંખો બંધ કરીને બિલેનિયર હો તો કઈ ગાડીમાં જતા હશો, કેવા તમે કપડાં પહેર્યા હશે, કેવો તમારો બંગલો હશે, કેવું તમારું એટીટ્યૂડ હશે, આ બધુંય તમે જોવો છો તો એ પણ અત્યારે જ હકીકત છે. પછી તમે મધ્યમ વર્ગ છો અને તમે એવું વિચારો કે ધંધામાં લોસ જશે તો ઘરે વેચાઈ જશે, આ 4 વ્હીલ નાની છે એ વેચાઈ જશે, ખાવા પીવાની થોડીક તકલીફ રહેશે, ભાઈબંધુ પાસે માગવા જશું, લોકો મારા વિશે આવું કહેશે, ઘરના બધાએ આમ કરશે. એ તમે જે વિચારો છો એ પણ અત્યારે જ એક્ઝિસ્ટ કરે છે, અહીંયા જ છે, એ પણ છે, ચાલુ જ છે. અને તમે જે આંખો ખોલીને જોવો છો કે હાલી જાય છે ગાડી, બરાબર, બહુ જાજાઈ નથી ને બહુ થોડાઈ નથી, એ પણ અત્યારે જ છે. બધું અત્યારે છે. આપણે ચોઈસ કરવાની છે કે ક્યું મારે જોઈએ છે. બધું સાચું છે. તમે જે વિચારો છો ને બધું અત્યારે અહીંયા સાચું છે, બરાબર. હવે તમારે વિચારવાનું છે, તમારી ચોઈસ છે. ભગવાનને આપણને ચોઈસ આપી છે કે તમે શું ચૂઝ કરો છો. તમે જે ચૂઝ કર્યું કે હું બિલેનિયર છું, બરાબર, દરરોજ તમે કલ્પનાઓ કરી, કલ્પના જ તમારી હકીકત છે. તમે એ બિલેનિયર પ્રમાણે રહેવાનું શરૂ કર્યું, તમારું થિંકિંગ એવું કરી નાખ્યું, તમારી વિચારસરણી એવી કરી નાખી, તો ધીમે તમારી રિયાલિટી શિફ્ટ થવા લાગે. આપણે અહીંયા 2-4 ઉદાહરણ તમને સરસ પ્રેક્ટિકલી સમજાવીને બતાવું એટલે તમને કદાચ મગજમાં ઉતરી જાય. પહેલું ઉદાહરણ આપણે લઈએ, બિલેનિયરવાળું. મારી પાસે એક કેસ છે, બરાબર, એક નહીં, કાલે જ મારી પાસે બે કેસ એવા આવ્યા. જેને મેં એ જ વસ્તુ સમજાવી, હું તમને આ જ વસ્તુ સમજાવીશ. સમજો કે તમારે પૈસાદાર બનવું છે. પ્રોબ્લેમ એ છે, મારા પૈસાદાર, મારી જે પરિસ્થિતિ છે એનાથી વધારે સારું જોઈએ છે. હવે એક એવું છે, એક કેસ એવો છે કે એ લેડી છે, એના ઘરમાં એને એવું થાય છે કે મને કોઈ પૈસા દેતા નથી, મારે જોઈએ, મને લઈ નથી દેતા. હવે એ લેડીને બિઝનેસ વુમન બનવું છે અને અત્યારે એવું વિચારે છે કે મારે આ જે કપડાં જોઈએ છે એવા મને હા નથી પાડતા, મને લઈ નથી દેતા, હું કમાઉં છું હું એને દઈ દઉં છું. મેં એને પ્રશ્ન કર્યો કે તમે અત્યારે એક સક્સેસફુલ બિઝનેસ વુમન હો તો તમે આવું વિચારો કે મને કપડાં લઈ નથી દેતા, કે તમે એવું વિચારો કે હું એને ક્યાં કપડાં લઈ દઉં, એને મારા ઘરનાને હું કેવી રીતના ખુશ રાખું, હું કેટલા રૂપિયા એના માથે વાપરું, મારી પાસે આટલો બધો પૈસો છે, ભલે કદાચ લાખેક રૂપિયા મારે ઉડાડવો પડે કાંઈ નડે એમ નથી. બસ આ મેન્ટલ શિફ્ટ આપણી અંદર આવવું જરૂરી છે. જે અત્યારે રિયાલિટીમાં થાય છે ને એને આ રીતે ઇગ્નોર કરવું જરૂરી છે કે યાર આપણે તો ઓલરેડી પૈસાદાર છીએ, આપણે ક્યાં કોઈ પાસે પૈસા લેવા જવા પડે. એવી રીતના એક કેસ એવો આવ્યો કે ભાઈ અમને જમીન નથી દેતા, નામ નથી ને તેમ નથી. એટલે મેં એમ કીધું, તું સમજ કે તું કરોડપતિ છો, બરાબર, 2 વીઘા જમીન તને કોઈક ન દે કાંઈ ફેર પડે, તું દાનમાં દઈ દે 2 વીઘા જમીન. તો એવી થિંકિંગ રાખવાની છે. અત્યારે દેવાની નથી દાનમાં, પણ આપણી વિચારસરણી એવી રાખવાની. આપણે થોડીક વાર એવું વિચારીએ ને કે યાર આ મને મળવું જોઈએ ને મને નથી દેતા ને આમ છે ને ઓલું આમ છે ને ઓલું આમ છે ને, એનો મતલબ તમે એ એક્સેપ્ટ કરો છો એટલે એ વધારે ને વધારે એવું દેખાય. એની જગ્યાએ એવા પ્રશ્નો થાય ને ત્યારે તમારે મેન્ટલ શિફ્ટ લઈ આવવું ખૂબ જ જરૂરી છે. અને એક વિચારથી 1 સેકન્ડમાં તમારું માઇન્ડ શિફ્ટ થઈ જાય. એ બે વ્યક્તિનું માઇન્ડ એકદમ તરત જ શિફ્ટ થઈ ગયું કે સાચી વાત છે, મજા આવી ગઈ વિચારીને કે હું સક્સેસફુલ બિઝનેસ વુમન હોઉં અને હું મહિને 50-60-70 હજાર રૂપિયા કમાતી હોઉં તો મારી પાસે આવો પ્રશ્ન જ ન હોય કે એ મને નથી લઈ દેતા, કામ નથી, હું એને લઈ દેતી હોઉં ને, એ મારા ઉપર નભતા હોય. અને એ વિચાર કરો ત્યારે કેવી મજા આવે.
બસ આવા વિચારોને આપણે વાગોળવાના છે, આપણી અંદર લઈ આવવાના છે. તમારા હાથમાં કોઈ બિલ આવ્યું, તમારી પાસે પેમેન્ટ કરવાના પૈસા નથી, અથવા તો માંડ પેમેન્ટ થાય છે, તો ટેન્શન નહીં લેવાનું, પેમેન્ટ કરી દેવાનું, પણ બળતા જીવે નહીં કરવાનું. એમ વિચારવાનું કે આપણી પાસે તો ઘણું છે, આવા તો સામાન્ય બિલ આવતા હોય, એમાં કાંઈ હોય નહીં. મગજને એ રીતે ફેરવું, એ રીતે વિચારતા શીખો. હવે એક વજન ઉતારવો છે કોઈને, એના માટે આપણે ઉદાહરણ પૂરું પાડીએ, કારણ કે 2-4 કેસ આવ્યા છે મારી પાસે આ બધી વસ્તુઓના, એટલે હું તમને કહું. વજન ઉતારવો છે, બરાબર. વજન દેખાય છે તો બહુ જાજુ ઉતારવો છે. હું ગમે એ કરું ને તોય મારો વજન નથી ઉતરતો. હું દરરોજ એક ટાણા કરું ને તો એક જ ટાઈમ જમું છું ને તોય મારો વજન નથી ઉતરતો. મારો બહુ જીવ બળે કે મારું વજન નથી ઉતરતો. મને જોઈને વધારે જીવ બળે. એનું કારણ એ છે કે હું કાંઈ કરતી નથી, તો હું મેન્ટેન છું. પણ હું તમને અહીંયા મારી મેન્ટાલિટી કહીશ હમણાં, ઉદાહરણ દઉં. પહેલાં આ કાઢી લઈએ આપણે, પછી બહુ સરસ ઉદાહરણને કદાચ 2 ફોટા મેળવશે તો હું મારા તમને મૂકીશ કે જુઓ ક્યાંથી હું ક્યાં પહોંચી ગઈ એમ. તો મારું કહેવાનું એમ છે, તમે એ જર્નીમાં છો. તમારે પહેલાં પોતાની જાતને માનવાનું છે કે મારો ધાર્યો વજન મને મળી ગયો છે, બરાબર. તમે અત્યારે શું કહેવાય, ક્લેમ કર્યું, એ ડિસાઈડ કર્યું કે હું ઓલરેડી 70-80 કિલો હોય એની જગ્યાએ 50 કિલો વજનની છું, બરાબર. આ તમે અફર્મ કર્યું કે મારો વજન 50 કિલો છે, હું તો મીડિયમ સાઇઝના કપડાં પહેરું છું, મને તો લોકો વખાણે છે કે વાવ તારો વજન કેટલો ઉતરી ગયો છે, મને મારું બોડી બહુ જ ગમે છે. આ ફોર્મેશન છે, બરાબર. આ બધું તમે કરો છો થોડીક વાર, પછી તમે એમ કહો કરો હું તો આટલી મહેનત કરું તો મારું વજન નથી ઉતરો, હું તો એક જ ટાઈમ જમું તો મારું વજન ઉતરતો જ નથી. તો તમે કઈ જગ્યાએ જોઈએ એવું બોલાતું જ નથી. જો તમે એક સમયે એવું બોલો કે બે નાવડીમાં પગ રાખીને તમે કોઈ જગ્યાએ ન પહોંચી શકો, ગમે એકમાં બેસવું પડે તમારે, તો તમે એકવાર એવું વિચારો છો કે યાર હું આટલું વજન છે મારો. એ ફિલિંગને ભલે ને તમે અરીસામાં જોવો ને જાજો દેખાતો, એનાથી કંઈ મતલબ જ નથી. તમારે એ ફિલિંગને ફોલો કરવાની છે કે મારો વજન ઉતરી ગયો છે, મારો વજન ઉતરી ગયો છે, મારો વજન ઉતરી ગયો છે. હું જે કરું એક સ્ટેપ લઉં ને તોય મારો વજન ઉતરે છે. આ રીતની વિચારસરણી રાખવી પડે કે હું ખાલી એક પગલું ભરી લઉં ને તોય મારો વજન ઉતરવા લાગે, તોય એ અસર કરે છે. અને એ થશે, 100% થશે ને થશે જ. પણ એ વિશ્વાસ સાથે, એ મેન્ટલ શિફ્ટ સાથે તમારે જીવતા શીખવું પડે, કારણ કે એ તમારી રિયાલિટી અત્યારે એક્ઝિસ્ટ કરે જ છે. જ્યાં તમે 70-80 કિલોને બદલે 50 કિલોના છો, ત્યાં તમારી અંદર એની ઈચ્છા આવી છે. એ ક્યાંક છે એટલે જ ઈચ્છા આવી છે, નહીંતર આવે નહીં. આ એક ઉદાહરણ થઈ ગયું કેવી રીતના મેન્ટલ શિફ્ટ થાય. તમારે ચોઈસ કરવાની છે, તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે ક્યાં રહેવું છે, અને એને અત્યારની રિયાલિટીમાં જીવતા શીખવાનું છે. દિવસમાં કેટલી વખત એ વિચારમાં જવાનું છે કે હું આવા કપડાં લઈશ, હું આવું કરીશ, હું આવું કરીશ, આ બધું. પછી ગવર્મેન્ટ જોબ, એ ટોપિક તો આપણો કાયમ રહેવાનો છે, જ્યાં સુધી 2-4 જણાને જોબ ન મળી જાય ત્યાં સુધી. તો હું ગવર્મેન્ટ જોબ લેવી છે. એક બાજુ તમે ક્લેમ કરો છો કે હું ગવર્મેન્ટ અધિકારી છું, અને એક બાજુ તમે પછી વાતો કરો છો કે યાર કેવડી મહેનત કરું છું, પણ પેપર આટલા અઘરા નીકળે છે, આટલા માણસો ફોર્મ ભરે છે, મેરિટ આટલું હાઈટ જાય છે, મારાથી કેમ આટલા હાઈ મેરિટમાં પહોંચાશે. નકામું છે, બધું નકામું છે. જો તમે ગવર્મેન્ટ જોબ અધિકારી હો, હું ગવર્મેન્ટ ટીચર છું, હું ક્યારેય એમ ન વિચારું હું HTATની પરીક્ષા કેમ દઈશ, કે મારું મેરિટ કેમ જશે, કે હું, કારણ કે હું તો ઓલરેડી ટીચર છું. તો તમારે એ બનવાનું છે કે તમે ઓલરેડી વ્યક્તિ છો. જો તમે ક્લેમ કરી દો, એક વસ્તુ યાદ રાખજો, તમે દિવસમાં 3 વખત એ ક્લેમ કરો છો, અફર્મ કરો છો, અને પછી તમે એના વિરુદ્ધમાં બોલો છો ને તો આવશે ને તોય બહુ વાર લાગશે, તમને વાર જોવડાવશે. તમે એની વિરુદ્ધમાં ના જાઓ, એક જ વસ્તુ વિરુદ્ધમાં ના જાઓ. તમારા માઇન્ડને એ રિયાલિટીમાં રાખો જ્યાં તમારે એ અત્યારે છે જ, ઓલરેડી એ રિયાલિટી છે જ. એક જગ્યાએ તમે એવું જીવન જીવો જ છો. બસ તમારી જાતને ત્યાં વારંવાર અફર્મ કરીને લઈ જવાની છે. લઈ જવાની નથી, એ રિયાલિટીને તમારી પાસે લઈ આવવાની છે, જ્યાં તમે ઓલરેડી ગવર્મેન્ટ અધિકારી છો. અને ખૂબ સહજતાથી આવશે, પણ પહેલાં તમે તમારી જાતને માની લ્યો, તમારે એ બની જવું પડે. આ પેરેલલ રિયાલિટીનો કોન્સેપ્ટ છે કે જે તમે વિચારો છો ને એ બધું અત્યારે ચાલુ જ છે. તમારે ખાલી ચોઈસ કરવાની છે, અને પછી એના ઉપર ટકી રહેવાનું છે, સિલેક્ટ કરવાનું છે, એના ઉપર ટકી રહેવાનું છે કે ના આ જ છે, આ જ છે, આ જ છે. દરરોજ કેટલી વાર, વગર ટેન્શને, બરાબર. એટલે એ ધીમે ધીમે શિફ્ટ થશે.
એવી રીતના મારી વાત કરવાની હતી, હું તમને વાત કરું. 2013માં હું પહેલેથી એમ તો બોડી મારું પતલું જ છે પહેલેથી, પણ પ્રેગ્નન્સી દરમિયાન મારા બાબાનો જન્મ થયો ત્યારે 70-75 જેટલો વજન હતો મારો. આગલા ફોટા મળશે તો હું મૂકીશ. 2013ની જર્ની 14 સુધી એટલો વજન રહ્યો મારો. પછી મેં નક્કી કરી લીધું કે આપણે વજન ઉતારવો છે. અને ત્યાર મને કાંઈ ન આવડતું તો હું એક જ વસ્તુ માનતી કે મને ખબર છે હું જે ધારું એ કરું ને હું જે ધારું એ મારાથી થઈ જાય. એટલે મેં 1 દિવસ એક્સરસાઇઝ કરી અને થોડીક ડાયટિંગ કરી, કોઈના ગાઈડન્સ વગર. તો મેં કોઈનું ગાઈડન્સ નથી લીધું. હું યુટ્યુબમાં જોઉં, એમાં એક્સરસાઇઝ બે વિડીયો મેં ડાઉનલોડ કરી લીધા હતા. એમાં જે એક્સરસાઇઝ હતી એક્સરસાઇઝ કરતી હતી અને હલકું ફૂલકું ડાયટ કરતી હતી. અને બીજું, મેં હમણાં મારો ફોટો એક જોયો ને, હમણાંનો જ પાડેલો થોડાક દિવસ પહેલાંનો, અને સેમ સ્ટાઇલનો એક 2012નો ફોટો છે મારો. મને આશ્ચર્ય લાગે કે 2012 કરતાં અત્યારે હું નાની લાગું છું, પણ મેં મારી જાતને ક્યારેય મોટી માની જ નથી કે હું 38-39 વર્ષની છું. બરાબર, રિયલી હું 38 વર્ષની છું, પણ કોઈ ફોટા જોવે તો એવું ન લાગે કે આ લેડી છે એ 38 વર્ષના હશે. એટલે તમે શું માનો છો? હું તો ઊંધું ક્યારેક તો હું અરીસામાં જોઈને એમાં ફોર્મ કરું કે મારી બાયોલોજિકલ એજ છે રિવર્સ થાય છે. રિવર્સ થવું મતલબ પાછી ઊંધી ચાલુ થાય છે. 38થી 37 જાય, 37થી 36 જાય, 35 જાય, એમ દિવસે નાના થતા જાય. તો આપણું લુક છે એ પ્રમાણે થતું જાય. અને એના માટે હું એવી કોઈ મહેનત નથી કરતી. અમુક મારે રૂટિનમાં શેડ્યુલ એ કેવી આદતો મેં પાડી છે કે જેમ આપણે બ્રશ કરવાની એક આદત છે ને, એમ ફેસ વોશ કરવો અને ક્લિન્સ કરવો અને મોઇશ્ચરાઇઝ કરવું ને એ હું કરું છું. કપાલભાતી કરું છું ને ક્યારેક સૂર્ય નમસ્કાર કરું છું. અને હમણાં એ શહેરના કામને લીધે એ કંઈ નહોતું થતું, મેડિટેશન કરું છું. પણ મેં મારી જાતને માની લીધી છે કે હું આ જ છું, હું સરસ જ છું અને હું હંમેશા મેન્ટેન જ રહું છું. એટલે હું છું. એટલે બસ તમારું માઇન્ડ શું માને છે ને એ તમારા જીવનમાં આવે છે. બધું અત્યારે છે તમારે આજુબાજુમાં, બધું તમે જે ધારો છે દરેક તમારી કલ્પનામાં આવ્યું, તમારા વિચારોમાં આવ્યું ને એ અહીંયા ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, અહીંયા રહેલું જ છે. તમારે ચોઈસ કરવાની છે અને ચોઈસ કર્યા પછી એના પર ટકી રહેવાનું છે કે ના, હું જે માનું છું એ જ સાચું છે, હું જે માનું છું એ જ સાચું છે. એમ નહીં કહેવાનું કે હું તો આટલી કાંઈ કરું છું છતાંય નથી થતું. અરે યાર, તમે માની લીધું કે થઈ ગયું છે તો છતાંય નથી થતું, એ બે વાત જ કેમ મેચ થાય? તમે વિચાર કરો. હું એમ માનું છું કે મેં એવું માની લીધું કે હું ખૂબ પૈસાદાર છું, અને પછી હું એમ માનું કે પૈસો તો મારા ઘરમાં આવતો જ નથી. હું એમ વાત કરું કે કમાવું તો બહુ અઘરું લાગે છે અને પૈસા આવતા જ નથી. આ બે કેમ મેચ કરું? તમે વિચાર કરો. હું ઓલરેડી પૈસાદાર છું અને હું એમ વાત કરું કે પૈસો મારા ઘરમાં આવતો જ નથી, પૈસો કમાવો અઘરો લાગે છે, ક્યાંય મને સક્સેસ મળતી નથી. કેમ મેચ કરો? ન જ થાય ને, સવાલ વગરની વાત છે. આ વસ્તુને મગજમાં રાખો કે મેં એકવાર જે ક્લેમ કર્યું, મેં જે ચોઈસ કરી, એમાં મારે ટકી રહેવાનું છે. અને યાદ રાખો, તમે જ ક્રિએટર છો, તમે જ કરતા ધરતા છો. તમારી રિયાલિટીને તમે જે અંદરથી માનો છો બદલવાનું તમારે જ છે. તમે જે અંદરથી માનો છો ને એ બહાર દેખાય છે. તમે જેટલી ઈચ્છાઓ ધરાવો છો એ બધી અહીંયા રહેલી જ છે. તમારે બસ એ ઈચ્છાને જઈ અને સિલેક્ટ કરવાની છે અને એની જોડે મેચ થતા રહેવાનું છે. એને પકડી રાખવાની છે વારંવાર એમાં મેચ થવાનું છે. એમાં તમે હો તો તમે શું કરો એ વિચાર્યા રાખવાનું છે. એવું બનવાનું છે અને ધીમે ધીમે રિયાલિટી થઈ જશે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. કરો, પ્રેક્ટિકલી આ બધી વસ્તુ કરો. તમારા માઇન્ડને થોડુંક તમારા કંટ્રોલમાં રાખો. માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ ફરજિયાત કરો. મેડિટેશન કરો, ચક્રા શીખો, જે તમને ફાવે એ મેડિટેશન. હું એમ નહીં કહું કે ફરજિયાત ચક્ર જ કરો. અને કોકે મને પૂછ્યું હતું કે સિલ્વા એટલે શું? સિલ્વા એક અલગ પ્રકારનું મેડિટેશન છે, માઇન્ડફુલનેસ નથી. માઇન્ડફુલનેસ એટલે શું? તમે તમારા શ્વાસ ઉપર ધ્યાન દો, તમે જે કામ કરતા હોય કામ ઉપર ધ્યાન આપો, કામ સમયે તમારું શરીર કેવી રીતના હાલે છે એના પર ટૂંકમાં જ્યાં છો ત્યાં આવો, એને માઇન્ડફુલનેસ કહેવાય. તમે કરો છો કામ અને વિચારો છો આવતીકાલનું કે ગઈકાલનું, મને ઓને આમ કીધું હતું ને આમ હતું ને તેમ હતું, તો તમે એ જગ્યાએ નથી જ્યાં તમે કામ કરો છો. બરાબર? તમે ગાડી ચલાવો છો
અને ગાડી ચલાવતા ચલાવતા તમે એમ વિચારો કે કાલે મને આ મારા મેડમે આવું કીધું હતું અથવા તો મારા સરે આવું કીધું હતું, એને આમ કહી દેવાની જરૂર હતી, ને આમ હતું ને તેમ હતું ને તો તમે ગાડી ચલાવવામાં છો જ નહીં, તમે રસ્તા પર છો જ નહીં, કઈ ગાડી આવી કઈ ગઈ, તમે ક્યાંથી ટર્ન લીધો તમને કાંઈ ખબર જ નથી. તો બધું સબકોન્શિયસલી થાય છે. તો તમારે ગાડી ચલાવવામાં રહેવાનું છે, ત્યાં આવવાનું છે. એને માઇન્ડફુલનેસ કહેવાય કે કઈ ગાડી આવી છે, કઈ ગાડી ગઈ છે, તમે ક્યારે બ્રેક મારી છે, કેવી હવા આવે છે, આ બધું તમે ફીલ કરો છો. તો આવી માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો જેથી તમારા માઇન્ડને એક જગ્યાએ રહેતા આવડે. ભૂતકાળ ભવિષ્યકાળમાં ના ખોવાય છે, કારણ કે જે ખોવાશે ત્યારે નેગેટિવની એને ટેવ પડી છે, એટલે નેગેટિવ જ વિચારશે, પોઝિટિવ નહીં વિચારે. એટલા માટે. અને મને ખબર છે તમને વિડીયો તમારો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમારા કોમેન્ટના દરેકના જવાબ દેવા મને ખૂબ જ ગમે છે. થેન્ક યુ.